જૂનાગઢમાં વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદમાં મહેશ ગીરીનું એક સનસનીખેજ નિવેદન સામે આવ્યું છે। ક્યાંક કંઈક રંધાયું એની અપેક્ષા હતી। બિલકુલ સાદા હોય તે સાધુ। બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવ્યા, હું કહી રહ્યો છું કે કરાવ્યા, ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા। સંત સુરા અને સુરવીરોની ભૂમિ આપણે અનેક વખત ચર્ચા કરી અને અત્યારે સરકારે સંભાળી લીધું છે વહીવટ, સમજી લ્યો શું લાગે છે આનો નિવેડો શું, અંત શું? કે ભાઈ મરતા રાખેંગાર તું ખરેડી ખાંગો ન થયો। ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે, મરતા રાખેંગાર તું ખરેડીને ખાંગો ન થયો, એવું જ્યારે રાણક દેવી કે અને બીજું સરકારને ચૂંટણી લડવી હોય તો આ બધા પ્રચાર કરવા નીકળે। તો ગર્જનાથમાં આપનું સ્વાગત છે। તમે જે રીતે જોઈ રહ્યા છો, જગદીશભાઈ છે, કિશન છે, અને આજે કિશન આપણે એ મુદ્દે ચર્ચા કરવાની છે કે જે જૂનાગઢમાં વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદમાં મહેશ ગીરીનું એક સનસનીખેજ નિવેદન સામે આવ્યું છે। બાપુએ ખુદ સ્વીકારી લીધું કે આ બે સહી સિક્કા કરાવ્યા હતા। કિશન દીક્ષિત, જે રીતે ચર્ચા હતી કે ભાઈ આખો જે વિવાદ છે, વિવાદમાં ક્યાંક કંઈક રંધાયું એની અપેક્ષા હતી કે ભાઈ આઈસીયુમાં હતા તો આઈસીયુમાં કેવી રીતે સહી સિક્કા થાય, અને કોઈ સંત જ્યારે એ પંચ મહાભૂતમાં વિલીન થતા હોય જગદીશભાઈ, અને એ સમયે આ પ્રકારની કારીગરી કોઈ સંત કરે, આ વાત તમને કેટલી મગજમાં ઉતરે છે સાહેબ? સાંસારિક માણસ બધા ખેલ કરે, પણ સંત આવા ખેલ કરે એ બહુ માયનામાં ન આવે મહેતા સાહેબ। પણ આ હકીકત છે ને આપણે સ્વીકારવી રહી। આપણા સનાતનની આ પરિસ્થિતિ છે મહેતા સાહેબ। જુઓ કિશનભાઈ, આપણે ભગવા લુગડા જે પહેરે એને સંત માની લઈએ છીએ। પહેલી વાત તો ઈ અંધશ્રદ્ધા છે, કારણ કે પેરામીટર્સ કોઈ પાસે નથી, અને ખરેખર તો હોવું જોઈએ। કમસે કમ શું હોવું જોઈએ? સાધુ ચરિત વ્યક્તિ, માનસમાં સાધુ ચરિત વ્યક્તિના લક્ષણો બતાવ્યા છે। બિલકુલ સાદા હોય તે સાધુ, બિલકુલ સરળ હોય તે સાધુ, રાઈટ? કમસે કમ એટલી વ્યાખ્યા। બહુ આપણે ઊંડાણમાં કે અર્થસભરમાં ન જઈએ, શાસ્ત્રમાં વેદ પુરાણ એમાં ન જઈએ, પણ સાવ સિમ્પલ વાત એટલી છે કે તમે સાદા અને સરળ હો તો સંસારી હોવા છતાંય સાધુતા આપનામાં આવી જાય। અને આપની જાણ ખાતર ઘણા સંસારી લોકો પણ પવિત્ર આત્માઓ હોય છે, સંસારી લોકો, એ લોકો હવે આશીર્વાદની જગ્યાએ સાધુવાદ નામનો શબ્દ વાપરે છે કે ભાઈ હું તમને તમારા ફલાણા સાહસ માટે એ સફળ થાવ એવા હું તમને સાધુવાદ પાઠવું છું। સાધુવાદ પાઠવવાનો અર્થ એ છે કે પવિત્ર દુઆ આપવી, તે એનો અર્થ થાય સાધુવાદ। હવે રહી વાત આ મહેશગીરી સહિતના જેટલા પણ અત્યારે જુનાગઢના સાધુ સંતો અખાડાને બદલે બખાડા કરી રહ્યા છે એની, કે બધાય, હા, એ અખાડાની જગ્યાએ, કારણ કે બધા જ લોકોએ પહેર્યા છે તો ભગવા લુગડા, રાઈટ? પણ એનું કામ જે છે એ મલ્ટી કલર જેવું છે ભગવા લુગડા હોવા છતાંય। આપની પાસે જે સનસનીખેજ વિડીયો આપ કહો છો, હું એનાથી આગળ પણ એક બે ત્રણ સનસનીખેજ વાત કરવા માંગુ છું। પણ જગદીશભાઈ તમે વાત કરો ને, તમે વાત કરો ને પહેલા આપણે ગુજરાતની જનતાના વિડીયો બતાવો છે, વિડીયો સંભળાવો છે। લોકો આપણી સાથે જોડાઈ ગયા છે। હું મારા પ્રદીપને કહીશ, પ્રદીપ આ વિડીયો મહેશ ગીરીનો જે કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને બતાવો। બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવ્યા, હું કહી રહ્યો છું કે કરાવ્યા, સાક્ષીમાં કરાવ્યા, ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા, ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લ્યો, કરાવ્યા, અને કિશોરને બોલાવ્યા હતા, એ કોઈ આવ્યો નહોતો, એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા। યોગેશ ગીરીને અમે અહીંયાથી લઈને ગયા હતા, ત્યાં મળ્યા હતા, અને સાક્ષીમાં કરાવ્યા હતા। જગદીશભાઈ, સહી સિક્કા કરાવ્યા હતા, હોસ્પિટલમાં કરાવ્યા હતા, આખી કબૂલાત। એટલે તમે વિચાર તો કરો, માણસ એક બાપુ ખાટલે હતા અને ન્યાય સાધુઓને સહી સિક્કાની પડી હતી, અને ડોક્ટરોએ કીધું કે અમે આવું કઈ થવા નથી દીધું, અમને કઈ ખબર નથી। હું એ જ કહું દીક્ષિતભાઈ, કિશનભાઈ, હવે તમે જુઓ, અઠવાડિયા 10 દિવસ પહેલાનો આજ મહેશગીરી, પૂજ્ય મહેશગીરી બાપુનો મેસેજ તમે જુઓ, વિડીયો વાળો, કે અમે લોકો ત્યાં પ્રાર્થના કરવા ગયા હતા। જુઓ, સહી સિક્કાની કોઈ વાત નથી ને કોઈ સાબિત કરી દે તો હું આમ કરી નાખું ને તેમ કરી નાખું, આવો જ વિડીયો મહેશગીરી બાપુનો હતો। અમે ત્યાં પ્રાર્થના કરવા ગયા હતા એવી વાત હતી, સહી સિક્કાની નહીં। હવે તેઓ સ્વયં પાછા કહે છે કે અમે ગયા હતા, સહી સિક્કા કર્યા હતા, ડોક્ટર્સની હાજરી હતી વગેરે।
હું એનાથી એક ડગલું આગળ વાત કરવા માંગુ છું દીક્ષિતભાઈ. આપની જાણ ખાતર જે રાજકોટની ગોકુળ હોસ્પિટલમાં આ સહી સિક્કા કાંડ થયો, ત્યાં આજે અત્યારે તમે ને હું ડિબેટ કરીએ છીએ તે પહેલાની કલાક સુધીની વાત કરું છું. કહેવાય છે કે જુનાગઢની પોલીસ Yes. જે 4-5 કલાક સુધી ત્યાં અત્યારે જાંચ તપાસ કરી રહી છે. નંબર 1. નંબર 2, એના બધા નીતિ નિયમોના આધારે ખગોળીને, કારણ કે ત્યાં જો આઈસીયુમાં કોઈએ જવું હોય તો રજિસ્ટરમાં નામ નોંધાવવું પડે. હવે આપની જાણ ખાતર જે 4-5 જેટલા 4 સાધુ અને 8 અન્ય મળી અને આ 10-12 જણા ત્યાં ગયા, ત્યારે એ જે ભાઈ મહેશગીરી બાપુએ અત્યારે કીધું કે અમે યોગેશને લઈ ગયા હતા, પણ એવું નહોતું. ત્યાં કિશોર અને દુષ્યંતભાઈ જે સદગત બાપુ છે એના પરિવારજનો છે, એ લોકો નીચે હતા. આપની જાણ ખાતર આઈસીયુ તો ઉપરમાં હોસ્પિટલમાં ઉપર છે. આ ભાઈ કિશોર અને દુષ્યંત એ બંને નીચે ઊભા હતા અને એને જ્યારે જોયું કે આ 8-10 સાધુ સંતો જાય છે તો શું કરવા જાય છે, એ જ્યારે આઈસીયુમાં પહોંચ્યા ત્યારે એમ કહેવાય છે કે આણે પૂછા કરી કે ભાઈ તમે શું કરવા અહીંયા આવ્યા ને શું કર્યું. એણે કીધું બધું રહેવા દ્યો, અમને બધી ખબર પડી ગઈ છે, જે કરવું તે બધું થઈ ગયું છે. અને બાપુના હાથનો અંગૂઠો બ્લુ કલરની શાહીથી રંગાયેલો હતો આપની જાણ ખાતર. હવે આ આખું કાંડ હવે મહેશગીરી બાપુ સ્વીકારે છે સ્વયં. પરંતુ સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આટલું બધું બેબાકપણે સ્વીકારતા હોવા છતાં સરકાર તરફથી કે તંત્ર તરફથી હજી મહેશગીરી બાપુ ઉપર ન તો કોઈ એવી જેન્યુઅન ફરિયાદ કરી. સરકારે સ્વયં શું મોટો કરવું જોઈએ. અગર કોઈ બીજાની ફરિયાદ જે છે એ સામાન્ય હોય અને આ પ્રકારની કલમનો ઉમેરો થઈ શકે એમ ન હોય, તો હવે તો સ્વયં મહેશગીરી બાપુ પોતે કે છે એના વિડીયો જે છે એના થકી તો સરકારે પણ સંજ્ઞાન લઈ અને સુઓ મોટો કરવું જોઈએ. નહીં એટલા માટે કરવું જોઈએ નહીં કે સરકાર કોઈ પક્ષકાર બને, પરંતુ જ્યારે કોઈ પણ નીતિગત વાત હોય, એ ધર્મની હોય, સમાજની હોય, જ્ઞાતિની હોય કે પક્ષની હોય, પણ એ જ્યારે કાયદો અને વ્યવસ્થાની જો એક માથાજીક બની જવાની હોય તો સરકારે આ બધી બાબતો સંજ્ઞાનમાં લેવી જોઈએ અને પોતે સુઓ મોટો કરવો જોઈએ, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. પરંતુ અત્યારે બંને તરફ ભૂતનાથ મહાદેવના મંદિરના જેટલા ટ્રસ્ટીગણ છે તે, મહેશગીરી બાપુના જેટલા સમર્થકો છે તે, અને એની ઓપોઝિટ સાઈડમાં જે ધનસુખગીરી બાપુનો પરિવાર છે તે અને એના સપોર્ટર્સ, આ બધા પોતપોતી રીતે અત્યારે છેડા અડાડીને કોશિશ કરી રહ્યા છે કે સત્ય બહાર આવે અને જે કોઈ દોષિત હોય એને સજા મળે. પરંતુ હાલ તુરત તો મેં તમને કીધું તેમ આટલું ખુલ્લમ ખુલ્લા એકરાર પછી પણ સરકાર જે બિલ્લી પગે ચાલી રહી છે, યા તો છાસને પણ ફૂંકી ફૂંકીને પી રહી છે. એનો અર્થ એમ છે કે ક્યાંક પણ અલગ જગદીશભાઈ, જગ્યાએ આ મહેશગીરીએ સ્ક્રિપ્ટ લિખાઈ રહી છે. આ મહેશગીરીએ સરકાર પર આક્ષેપો કર્યા હતા, કાગળ લઈને આવ્યા હતા કે આને આટલા પૈસા, આને 50 લાખ, આને 25 લાખ, આવા અને આક્ષેપો 5 નથી કરોડ. કર્યા હતા આખી સરકાર પર. દેશના ગૃહમંત્રી ઉપર એને 5 કરોડનો આરોપ લગાવ્યો તો 5 કરોડ રૂપિયામાં એ કે આખે આખું પદ આપી દીધું, સેટિંગ થઈ ગયું. આર.કે. લક્ષ્મણ નામના આપણા બહેતરીન કાર્ટુનિસ્ટ હતા. એનું એક કાર્ટૂન હતું, એક પ્રધાન બેઠા બેઠા છાપું વાંચે છે અને એની ઉપર ભયંકર આક્ષેપો એના છાપામાં પ્રગટ થયા હોય છે. એના પત્ની એને કહે છે કે ભાઈ તમે આ બધાને કોર્ટમાં કેમ નથી લઈ જતા, સીબીઆઈ ની તપાસ કેમ નથી માંગતા એમ. અને પ્રધાન કહે છે કે તું સાની માની બેસ, ન કરે નારાયણ, આપણે કોર્ટ કેસ કરીએ તો પુરાવા પણ મળી રહ્યા, તો ખાલી આક્ષેપ જ છે, એ આક્ષેપ થકી રહેવા દે, પુરાવા સુધી નથી પહોંચવું એમ. હવે જે મહેશગીરી બાપુએ કીધું કે અમે ભારતીય જનતા પાર્ટીને અમિત શાહ દ્વારા 5 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે, પણ તમે કલ્પના કરો સાહેબ, આજ સુધી અમિત શાહ જેવા તાકાતવર નેતાએ પણ એનો રદિયો નથી આપ્યો. એ શોચનીય નથી? ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું એકમ જે છે, હું ને તમે નાની મોટી બાઇટ્સ કરીએ કે કોઈ છાપામાં 2-4 ફકરાનું મેટર લખીએ તો પણ માહિતી તોય કાપીને રદિયો આપે. રાઉન્ડ અપ કરી અને ગાંધીનગર થી માંડીને દિલ્હી સુધી પહોંચાડે છે. તો
તો આવડો મોટો આક્ષેપ ઓન રેકોર્ડ કે છે, એના લેટર હેડ ઉપર લખીને કે છે કે 50 લાખ રૂપિયા ફલાણા કલેક્ટરને, એટલે કે પૂર્વના કલેક્ટરને, આલોક પાંડે અત્યારના છે તો એને 50 લાખ રૂપિયા, બીજા બધા મહામંડલેશ્વરોથી માંડીને જેટલા અખાડા બખાડા કહેવાય એને બધાને 20, 25, 50 લાખ. અને એનાથી સૌથી સનસનીખેજ તો એ કે 5 કરોડ રૂપિયા અમિત શાહ ને પાછું નામ લે છે અમિત શાહનું, ભારતીય જનતા પાર્ટીને ફંડમાં. હવે આમ છતાં આજ સુધી ન તો અમિત શાહે કોઈ રદિયો આપ્યો કે ન તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એકમે કોઈ રદિયો આપ્યો. એનો અર્થ મેં તમને ઓલું જે કાર્ટૂન કીધું છે આર.કે. લક્ષ્મણનું, એના જેવું છે કે ન કરે નારાયણ ને અમિત શાહ થી માંડીને ભાજપ વાળા ધારો કે આનો રદિયો આપે અને બાપુ કઈક પુરાવા પણ આપી દે તો આવો ડખો હોઈ શકે. એટલે જે હોય તે એટલું બધું ભર્યું નાળિયેર છે કે જેની કોઈ સીમા નહીં. આમાં જનતા અને ભાવિકો ખાસ કરીને છે એ લોકો તો અત્યારે કોઈ હોરર થ્રિલર ફિલ્મ જોતા હોય એમ આ બધું જાણીને માણી રહ્યા છે. જગદીશભાઈ, પણ સંત સુરા અને સુરવીરોની ભૂમિ આપણે અનેક વખત ચર્ચા કરી અને હસ્તગત લઈ લીધું સરકારે, તોય મહેશ ગીરીને વાંધો છે કે ભાઈ બાકીમાં તમે કેમ વિવાદ ઉભો કર્યો, આમ કર્યું તેમ કર્યું. એક તો તમારે રાજકારણ કરવું હતું, તમે ત્યારે તમારે ભગવા ઉતારી નાખ્યા, ભગવા ઉતારીને પછી તમે ભગવા પહેરી લીધા, ભગવડીઓ ધર્મ નિભાવ્યો મહેશ ગીરીએ. બધાયને આ રીતે એમાં એવું છે, હા એમાં એવું છે કે અત્યારે સરકારે સંભાળી લીધું છે વહીવટ, સમજી લ્યો. પણ તમે જુઓ 3-4 દિવસ થયા છે, સરકાર પાસે બધું જ મેકેનિઝમ હોય કે ન હોય. તમે જુઓ રાતના 12 વાગે પણ જો ઈવીએમ થી માંડીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો રાતના 12 વાગે સુપ્રીમ કોર્ટે ખોલાવનારી આ સરકાર છે અથવા તો વિપક્ષો છે. ટૂંકમાં ખુલી તો શકે છે. કહેવાનો આશય એ છે કે તંત્ર પાસે શું નથી હોતું. જે રીતે રાહુલ ગાંધી અગર કોઈ આક્ષેપ કરે, અડવાણીને કર્યા હતા આક્ષેપ કોને? અદાણીને, કે અદાણીએ આવું કર્યું, અદાણીએ તેમ કર્યું. એનો જવાબ કોણ આપે છે? સંબિત પાત્રા, અને એ પણ ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે. ફલાણી તારીખનું આ ડોક્યુમેન્ટ જોઈ લો, ઢીકની તારીખનું આ ડોક્યુમેન્ટ જોઈ લો. હવે બોલાય આક્ષેપ કર્યા અદાણી ઉપર, જવાબ આપે છે ભાજપના પ્રવક્તા. એ તો આપણે સમજી શકીએ ને શું છે એ. અચ્છા, તેમ છતાં એની પાસે મેકેનિઝમ છે કે ઓન ધ સ્પોટ તમને એ બધા ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે પ્રજા સમક્ષ આવે છે. આ કેસમાં આજે આટલા દિવસ થઈ ગયા, કલેક્ટરે ત્રણેય જે ધાર્મિક સ્થળો છે એનો તે વહીવટ સંભાળી લીધો છે. હવે તો સરકારી મિકેનિઝમ જ ન્યા છે. તો 3-4 દિવસ ત્યાં અઠવાડિયું થયું છે તો હજી શું કર્યું? આ વાતમાં કેટલું તથ્ય છે એ કેમ બહાર નથી આવતું? એટલે હું આપને કહું છું કે આ બધું તમે ને હું આજે જાણીએ છીએ, આપણા થકી કદાચ ઓડિયન્સ આજે જાણે છે, પણ સરકાર અને આ જે સંતો, જેને આપણે ભગવા લુગડામાં સંતો કહીએ છીએ, તે આ બધા જ લોકો બધું જ જાણે છે. આપણા બધાનો દુર્ભાગ્ય કયો તો દુર્ભાગ્ય, અને આપણા બધાની નબળાઈ કયો તો નબળાઈ, અને અપરાધ કયો તો અપરાધ એ છે કે આપણે બધા જ લોકોને કોઈ પેરામીટર્સમાં તપાસ્યા વગર સંતે માની લઈએ છીએ અને સરકારને નિષ્પક્ષ માની લઈએ છીએ. આ બે આપણી ભૂલ છે દીક્ષિતભાઈ. આખો એક જે નાટક ઊભું થયું છે રંગમંચ જુનાગઢ છે કે જેને આપણી પવિત્ર ભૂમિને બદનામ કરી રહ્યું છે, શું લાગે છે આનો નિવેડો શું, અંત શું? ગિરીશભાઈ, ભાઈ જગદીશભાઈ. જી સાહેબ, સીધો ને સાદો નિવેડો છે, પણ કોઈને લાવવામાં રસ ન હોય એવું લાગે છે. કારણ કે એને નિવેડો લાવવામાં રસ ઓછો અને ભાવિકોમાંથી ખેંચી લેનારો કસ વધુ દેખાય છે. આપની જાણ ખાતર નિવેડો શું હોઈ શકે? જેટલા પણ સાધુ છે, જેટલા પણ ઇન્દ્ર ભારતી થી માંડીને શરૂ કરો, ભલે બધા જ પવિત્ર છે, સારા, જેટલા જે હોય તે, કોઈની ઉપર આક્ષેપ નથી. પરંતુ સૌથી પહેલો વાત તો એ હોવી જોઈએ કે ગિરનારમાં કેટલા સાધુ, કોણ, ક્યાં, શું કામ છે, આઈડેન્ટિફાઈ થવા જોઈએ, રજીસ્ટર્ડ, બાકાયદા. એનું કાર્ડ, જેમ આપણું તમારું મારું આધાર કાર્ડ હોય છે એવી રીતે એમાં પણ એનો તમામ બાયોડેટા આધાર કાર્ડમાં લિંક હોય એવો લિંક હોવો જોઈએ, જેથી કરીને એ સીતારામ બાપુ ને રાધેશ્યામ બાપુ થઈને પોતે ફર્યા કરે છે, પણ કોઈ પણ માણસને પૂછા થાય, ઈચ્છા થાય કે આનું મારે બેકગ્રાઉન્ડ જાણવું છે, તો એમાં જે કાંઈ એનો ડેટા હોય એનો ઉપયોગ કરી મોબાઈલ નંબર સહિત અને જે તે ગામના લોકોને પૂછી શકે કે આ બાપુનું ભવિષ્ય, ભૂતકાળ શું હતું અમને જણાવો, જેથી અમને એના ભવિષ્ય ઉપર વિચાર કરવાની ખબર પડે. હવે આ વસ્તુ જેને ફિલ્ટર કહેવાય છે, જેમ લીલી પરિક્રમા થયા પછી પ્લાસ્ટિકનો કચરો ત્યાંથી સાફ કરવા માટે થઈને હજારોની સંખ્યામાં સ્વયંસેવકો ઉમટી પડે છે, એવી રીતે ગિરનારની
પવિત્રતાની શુદ્ધતા માટે થઈને સરકારે હજારો કર્મચારીઓને જોડી અને જે મતદારોને જોઈન્ટ કરવા શિક્ષકોને કામે વળગાડે છે, એવી રીતના સરકારી મુલાજીમોને કામે લગાડીને તમામ સાધુઓ જેટલા પણ છે, સાધુ સંતો, આપણે કોઈ બધા જ ખરાબ તો છે જ નહીં, અન્યથા તો આવું બને નહીં. આ કેટલો પવિત્ર જગ્યા હશે સાહેબ, આપ કયો તમારી જાણ ખાતર કે જે ઇતિહાસના પાને દર્જ છે કે જે એમ કેવું પડે કે ભાઈ મરતા રાખેંગાર તું ખરેડી ખાંગો ન થયો, ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે, મરતા રાખેંગાર તું ખરેડીને ખાંગો ન થયો, એવું જ્યારે રાણક દેવી કે અને એ ગિરનારની પવિત્રતા જુઓ, સાધુતાની જે બધાની તપશ્ચર્યા જુઓ કે ગિરનારની શિલાઓ મંડી પડવા, અને પછી રાણક દેવીએ કેવું પડ્યું કે મપડ મોરાય આધાર તારા ચોસલા કોણ ચડાવશે, ગયા ચડાવણ રાજ આજે હું મીઠાના ભાળું. આ જે વાત છે, જેને ચોસલા ચડાવ એટલે ગિરનાર ખળબળી ઉઠે છે. એનો અર્થ એમ છે કે જે શાસ્ત્ર કે પુરાણોમાં લખ્યું છે કે કંકર એટલા શંકર, તો એ જે તે સમયે હશે જ. અને આ બધા જ સાધુ ચરિત લોકો જેટલા છે, એની પોતાની સાધુતાની પવિત્રતા એટલી હશે કે નિર્જીવ શિલાઓ જે છે એ પણ સતીનો શ્રાપ કે સતીનો સંતાપ સહન નથી કરી શકતી, એટલે એ શિલાઓ દળી ઉઠતી હોય છે. હવે આટલું પવિત્ર જે આ જે પર્વત છે, જેને પર્વાધિરાજ કહેવામાં આવે છે, આપની જાણ ખાતર જેટલા પણ પર્વતો ગુજરાત આપણે દેશમાં છે, ભારતમાં, એ સૌથી શ્રેષ્ઠ એમાંનો પર્વાધિરાજ અગર કોઈ હોય તો એ ગિરનાર છે. તો આટલા પવિત્ર ગિરનારની ભીતરમાં જે કેટલોક સડો પેસી ગયો હોય, લોખંડને પણ કાટ લાગતો હોય છે, ને આજકાલ તો સોનાને પણ 916 ની માર્કો ફરજિયાત કર્યો છે સરકારે. નહીતર આપણે પીળું, કારણ શું કે સરકાર પણ કહે છે કે પીળું એટલું સોનું નથી હોતું અને સફેદ એટલું દૂધ નથી હોતું, તો આપણે ભગવા એટલા ભક્ત શું કામ માની લઈએ છીએ? આ સૌથી મોટી દુર્ગતિ છે. એટલે જ્યાં સુધી ફિલ્ટર્ડ કરીને કહેવાતા સાધુ સંતો, જે અસલી ચરિત્ર સાધુ ચરિત્ર લોકો છે, એને ગિરનારમાં રહેવા દે, અને બાકી જે ચલતા પુરજા હોય, કેટલાક લોકો અય્યાસીના અડ્ડા બનાવીને પડ્યા છે, 5 સ્ટાર કલ્ચરમાં જીવી રહ્યા છે, પોતાના તથાકથિત ભક્તોને એ દુનિયાભરના જેને કહેવાય સામ દામ દંડ ભેદથી એ સુખી કરી રહ્યા છે, અથવા તો પોતે મોજ મજા માણી રહ્યા છે. આ બધું દૂર કરવું ઘટે, નહીતર હવે રાણક દેવી નહીં કે તો પણ કદાચ ગિરનાર ખળભળી ઉઠે તો નવાઈ નહીં. જે આજે સાહેબ, તમે જે કાર્ડ બનાવવાની બધી વાત કરી રહ્યા છો, પણ આ લોકો તો એકબીજાને નથી સ્વીકારતા. એકબીજા સાધુ સંતને હું મોટો ને તું નાનો, તારો આ સંપ્રદાય નમે આમ ને અમારો કાઢમ, આ બધી માથાકૂટો અંદરો અંદર દુનિયાની છે. આ બધા ક્યાંથી? અને બીજું, સરકારને ચૂંટણી લડવી હોય તો આ બધા પ્રચાર કરવા નીકળે. એ જ પ્રોબ્લેમ છે કિશનભાઈ, કે અત્યારે નથી સ્વીકારતા, કારણ કે અત્યારે ગોફણિયા ગાવ છે, જેના હાથમાં જે આવે એ બધાને એકબીજાને ફટકારે છે. એને કોથળામાં પાંચેરી કહેવાય, કારણ કે ક્યાંય કરતા ક્યાંય કોઈ બંધારણ નથી. તમે જુઓ, સનાતન ધર્મના આ બધા વાહકો કહેવાય, પરંતુ એની ઉપર કોઈની લગામ નથી. મને તો આશ્ચર્ય થાય છે કે આપણે ચાર મેઇન શંકરાચાર્યની વાત કરું, શંકરાચાર્યમાં પણ અનેકો ડુપ્લિકેટ થી માંડીને કહેવાતા છે, પણ એ છોડીએ, ઓરિજિનલ જે 4 શંકરાચાર્યોની પીઠ જે છે, જેમાં આપણા દ્વારિકાના શંકરાચાર્ય પણ સમાવિષ્ટ છે, આવી મહાન વિભૂતિઓ જે શાસ્ત્રમાં પારંગત હોવાને કારણે જ કાયદેસર શંકરાચાર્ય છે. એની પદવી કે ચૂંટણી થતી નથી, એમાં લોબિંગ ચાલતું નથી. એ શાસ્ત્ર પ્રમાણિત જે શંકરાચાર્ય જીવો છે, એના દ્વારા એક સનાતની બંધારણ ઘડાવવું ઘટે. જે રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સમિતિએ બંધારણ ઘડ્યું, અને આજ સુધી આપણે અંગ્રેજોની ચુંગાલમાંથી છૂટ્યા પછી પણ બેફામ ન થયા, અને કમસે કમ એક જ દેશમાં સારી રીતે અત્યાર સુધી સંકળાયેલા રહ્યા, એવું એક સનાતની બંધારણ કરવું ઘટે, અને જેમાં ચલતા પુરજાઓ જેટલા છે એને બહાર કાઢવા ઘટે, અને જે પવિત્ર મૂર્તિઓ જે સંત સાધુઓ જે છે એને આમાંથી થોડી કામ કરવાની જે જવાબદારી સોંપવી જોઈએ. અને આ બધા જ લોકો તમે જો પચપચિયા લાડુ ખાઈને બેસે, એના કરતા કે ભાઈ તમે લોકો કોઈ એક નચિકેતા યુવાન કેમ સર્જી ન શક્યા? તમે પેદા ન કરી શકો, સર્જી તો શકો. રામકૃષ્ણ આશ્રમ જે રામકૃષ્ણ આચાર્ય થઈ ગયા, એને કઈ વિવેકાનંદજી એના શિષ્ય હતા, પુત્ર નતા,
પરંતુ પોતાની તપશ્ચર્યા, પોતાની સાધના, પોતાનું કૌશલ, પોતાની આવડત, પોતાની મર્યાદા, પોતાના ગુણોવાદ એ બધાથી એને દીક્ષિત કર્યા. અને ભાઈ જે રામકૃષ્ણ આશ્રમ જે રામકૃષ્ણજી છે એને સ્વામી વિવેકાનંદ જેવા નચિકેતા યુવાન આપ્યા, ધર્મ ધુરંધર કહી શકાય એવા વૈચારિક ક્રાંતિકારી. તો આ જે જુનાગઢમાં જેટલા પણ સાધુ સંતો છે, મને તમે બતાવો એમાંથી કોઈએ પણ આજ સુધીમાં એવો કોઈ ધર્મ વાહક, એવો ધર્મ ધ્વજારક, એવો ધર્મ ચુસ્ત પાલક, એવો નીતિ નિયમનો શ્રેષ્ઠ પાલનારો, એવો જગતને દિશા ચીંધનારો કોઈ વિઝનરી એવો કોઈ વ્યક્તિ પેદા કરી શક્યા નહીં. તો પછી આ આશ્રમ શેના, શું કામ? તમારે બધાને ખાઈ પીને મજા કરવી એવું? તો સોરી, આ ગિરનાર છે એ 88 નો અડ્ડો બનતો અટકાવવો જ પડે. સરકારે કોઈ પણ ભોગે ને શંકરાચાર્ય જીવો જે છે એને આનું નેતૃત્વ લેવું ઘટે. દીક્ષિતભાઈ, આજે જગદીશભાઈ એક મામલતદાર સહિતની ટીમ તપાસમાં પણ પહોંચી હતી. જે ભીડભંજન મહાદેવ મંદિર છે ત્યાં બાપુના કેટલા ડોક્યુમેન્ટ છે, પૈસાની પણ વાત હતી, એક જમીન વેચાઈ ગઈ તેની. એટલે હવે એ દિશામાં કામગીરી શરૂ થઈ છે, પરંતુ આરોપ પ્રત્યારોપનો દોર હજી નથી અટક્યો, હરિગીરી હોય કે મહેશગીરી હોય. કારણ એવું છે સાહેબ કે સરકારને બધી ખબર છે, સંતોને ખબર છે, તમને ને મને એટલે કે પ્રજાને ખબર નથી. રાઈટ? જે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે, એક મેં તમને સીધી વાત ન કરી દીક્ષિતભાઈ, કે જ્યારે દશનામ અખાડા સમિતિના લેટર હેડ ઉપર એક આવા મહેશગીરી જેવા પાછા બિલકુલ પ્રખ્યાત, હવે અત્યારે આપણે બીજા શબ્દ નહીં વાપરીએ તો પણ એવો પ્રખ્યાત સાધુ જ્યારે લીગલી એ લેટર હેડ ઉપર કહે છે કે આટલા આટલા પૈસા આપ્યા, તો એટલા દિવસ થયા, આજે એને કેટલા દિવસ થયા, કોઈએ એને પૃચ્છા કરી ખરી? ખાલી છાપામાં આવ્યું ખરું? અમે એ આક્ષેપોની તપાસ કરીશું. તપાસમાં ઈ ક્યાં બાપુ પાકિસ્તાન વયા ગયા? યાર તમારી પાસે બખોલમાં બેઠા છે, બોલાવો ફોન કરીને અને પૂછો કે ભાઈ તમે અમિત શાહને 5 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને આપ્યા, કા પહોંચ બતાવો અને કા તમારો આક્ષેપ પાછો ખેંચો. આપણે ગામડામાં કહેવત છે કે બાપ બતાવ અને કા શ્રાદ્ધ કર, બેમાંથી એક વચ્ચે રાખમાં. તો આમાંથી બેમાંથી એક બાપુને કેવું જોઈએ કા 5 કરોડની તમે મને રસીદ બતાવો અને કા તમે તમારો આક્ષેપ પાછો લ્યો, ખોટું છે એમ સાબિત થાય તો અમે લોકો એક્શન લઈએ. બે માંથી એકેયનું ન થવું એનો અર્થ શું સમજવો? રકમ નાની મોટી છે કે આક્ષેપ જે છે એમાં કઈ તથ્ય છે કે શું છે? એ પ્રજાએ પોતપોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે વિચારવું ઘટે. એટલે આક્ષેપ પ્રત્યે આક્ષેપ તો થયા કરશે. એ એટલા માટે થાય છે કારણ કે કોઈનું દામન દાગદાર નથી એવું નથી. દરેકને પોતાને કાંઈ ને કાંઈ તો નબળી નાડ છે. આપની જાણ ખાતર વચ્ચે સહજાનંદ સ્વામી સંપ્રદાય જે છે, સ્વામિનારાયણ સંપ્રદાય, એને જ્યારે સનાતની દેવી દેવતાઓ વિરુદ્ધમાં બહુ મોટો આમ એનો આનંદ ફાનંદ જેને કહી શકાય એવા આક્ષેપો કર્યા હતા, ત્યારે આવા જ સાધુ વિવાદ એમાં આવા સાધુ સંતોના 4-5 મંડળો રચાણા હતા કે અમે આનું એક તો સરકારી લેવલે હતું જેમાં શંભુનાથજી બાપુ ને વગેરે બધા હતા. હવે એવા 3-4 મંડળો થયા. એની એક લીમડીમાં બેઠક થઈ, બીજી જુનાગઢમાં થઈ, એની પહેલા એક ગાંધીનગરમાં થઈ, આવી બધી મિટિંગો થઈ. પરંતુ એક કરતા એક વ્યક્તિ કોઈ પણ સહજાનંદ સ્વામી સાળંગપુર જઈને કહી ન શક્યો કે આ તખતી તમે હટાવી દો. આજે ઢાકેલી છે પણ છે તો ખરી, હટાવી નથી. શું કામ નહીં? સ્વામી, મેં સાંભળ્યું છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ટોચના સાધુએ આ બધા જે લોકો ઉલળતા હતા એ બધાને કીધું કે પહેલી વાત તો ઈ કે તમારે આ બંધ કરવું છે કે તમારી સીડી રિલીઝ કરવું? શું વાત બોલો. આ સંતે એમ કીધું કે તમારે આ નાટક બંધ કરવા છે કે તમારી સીડી રિલીઝ કરીએ? બોલો. અને તમે યાદ કરો, મને જ્યારે આ વિગત મળી ત્યારથી માંડીને આજ હું ને તમે ડિબેટ કરીએ છીએ ત્યાં સુધી કોઈએ પણ શંકર, પાર્વતી, કૃષ્ણ, હનુમાનજીના અપમાન વિશે એક શબ્દ બોલ્યા નથી. ઉલટાના એ જ સાધુ સંતો જે અપમાન કરતા ફરે છે એને હાર તોરા કરે છે, સાદર ઓઢાડે છે, એની હારે લચપચિયા લાડુ ખાય છે અને શ્રીહરિ કરે છે. બોલો. હવે આક્ષેપ તો તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ.